નમસ્તે. ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીની અંદર સ્વયંપ્રભા ચેનલની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વિશ્વ ઇતિહાસની અંદર ફાસીવાદ નો ઉદય અને વિકાસ એના વિશે આપણે ચર્ચા કરીશું. ઇટાલીની અંદર બેનિટો મુસોલિની દ્વારા ફાસીવાદનો ઉદ્ભવ અને વિકાસ થયો હતો. ફાસીવાદ ગુજરાતીના વિદ્યાર્થીઓ માટે, ગુજરાતી ભાષાના વિદ્યાર્થીઓ માટે ફાસીવાદ એટલે આપણે જેને ફાંસી કહીએ છીએ એવી કંઈક છાપ ઊભી થાય એવું અહીંયા નથી. ફાસીવાદ શું છે એને આપણે બરાબર સમજી લઈએ તો એટલું જ કહેવું છે કે એ એકને બદલે અનેકની તાકાતમાં માને છે. એક વ્યક્તિ એના હિતો એને તો સુરક્ષિત કરે છે, પરંતુ રાષ્ટ્ર જે છે એને નુકસાન પણ કરતા હોઈ શકે. અહીં ફાસીવાદમાં એકને ભૂલીને અનેકની વાત કરવાની છે. એક તો એ રાષ્ટ્ર છે, એકમ તરીકે વ્યક્તિને નહીં પણ રાષ્ટ્રને લેવાની છે. અને રાષ્ટ્રના ને સમૃદ્ધ સુખી બનાવવાનું છે. રાષ્ટ્રના લોકોને સમૃદ્ધ અને સુખી બનાવવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ ફાસીવાદમાંથી બહુ બધું શીખવાનું છે. સૌથી પહેલા તો આપણને આપણું લક્ષ્ય યાદ રહેવું જોઈએ. જેમ ગુરુ દ્રોણાચાર્ય એમના વિદ્યાર્થીઓની જ્યારે પરીક્ષા લેવાના હોય છે ત્યારે પ્રશ્નપત્ર માનો પ્રશ્ન હતો કે તમારે વૃક્ષ ઉપર બેઠેલ પક્ષીની આંખ જે છે એને વિધવાની છે. પછી પૂછવામાં આવે છે જે કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપવા આવે એને કે તમને શું દેખાય છે? ત્યારે એકમાત્ર અર્જુન સિવાય બાકીના બધા લોકો, બાકીના બધા વિદ્યાર્થી કહે છે કે વૃક્ષ દેખાય છે, પાન દેખાય છે, ડાળી દેખાય છે, વૃક્ષ ઉપર બેઠેલું પક્ષી દેખાય છે, એની ચાંચ દેખાય છે, પૂંછડી દેખાય છે, આકાશ દેખાય છે. એમને બધું દેખાતું હતું. ત્યારે એમને પરીક્ષા આપવા નથી દેતા. અને અર્જુન કહે છે કે મને માત્ર પક્ષીની આંખ દેખાય છે.
એને પરીક્ષા આપવા દેવામાં. તો આંખ એ લક્ષ્ય હતું. એ જ રીતે વ્યક્તિ જે છે એને જ્યારે અધિકારો મળ્યા ત્યારે એને ફક્ત પોતાના હિતો દેખાતા હતા. અને જે વ્યક્તિ માત્ર ને માત્ર પોતાના હિતો જોવે એને પહેલી નજરે એવું લાગે કે એ સુખી થઈ ગયો, પરંતુ હકીકતમાં એને ડગલે ને પગલે અહેસાસ થતો હોય છે કે પોતે સુખી નથી. બહુ બધા એરિયાની અંદર પોતે મજબૂર છે. કેમ આવું પ્રશ્ન થવો જોઈએ. તો આપણે યાદ રાખવું જોઈએ કે જેમ શરીર, વ્યક્તિની વાત કરીએ છીએ તો વ્યક્તિ એટલે શરીર એ તંત્ર છે. એ તંત્રની અંદર હાથ છે, પગ છે, મસ્તિષ્ક છે, હૃદય છે, શ્વસન તંત્ર છે, ઘણું બધું છે. એની અંદરથી કોઈ એક ભાગની અંદર પણ ગરબડ થાય તો વ્યક્તિ ચેનથી જીવી નથી શકતો. ચેનથી જીવવા માટે આખું એ શરીર રૂપી તંત્ર જે છે એ સ્વસ્થ હોવું જરૂરી છે. એ જ રીતે વ્યક્તિ જે છે એને જો સુખી થવું હોય સાચા અર્થની અંદર, તો રાષ્ટ્ર જે છે એ તંદુરસ્ત હોવું જરૂરી છે. રાષ્ટ્રના તમામ અંગો સ્વસ્થ હોવા જોઈએ. તમે વ્યક્તિગત રીતે તમામ અંગોની અંદર તમામ વ્યક્તિઓ પણ આવી ગયા, તમામ સંસ્થાઓ આવી, બધું જ આવી. કોઈક એક વ્યક્તિ ગમે તેટલા પૈસા પ્રાપ્ત કરી શકે, સફળ થઈ શકે, એને લાગે કે હું સક્સેસ છું, હું સુખી છું, પણ બાકીનો સમાજ સમજદાર નથી. એ પોલ્યુશન ફેલાવે છે, ગંદકી કરે છે, ત્યારે એને શ્વાસ તો ત્યાંથી જ લેવો પડે છે. ચોખ્ખી હવા એને ન મળી શકે. તો એક નાનકડી વાત કહેવું, ઘણું બધું કે વ્યક્તિ જે છે જેમ શરીર રૂપી તંત્રની અંદર હાથ, પગ એ એના અંગો છે, એમ રાષ્ટ્રની અંદર વ્યક્તિ જે છે આખા રાષ્ટ્રરૂપી તંત્ર, રાષ્ટ્રરૂપી શરીર તંત્રનું એક છિદ્ર માત્ર છે. જો આપણું શરીર જે છે સ્વસ્થ ના હોય તો એ છિદ્ર સ્વસ્થ ન રહી શકે. પરિણામ આપણે જોઈએ છીએ કે જે નવજાગૃતિથી જે એક વિચાર આવ્યો હતો કે વ્યક્તિને સમાજના કેન્દ્રમાં મૂકવી, એ પહેલા આપણે જોયું કે વ્યક્તિ એનું કોઈ મહત્વ જ ન હતું.
જુદા જુદા વડાઓનું એટલે કે સંસ્થાઓનું મહત્વ. જ્ઞાતિ તો એક સંસ્થા કહેવાય, લગ્ન તો એક સંસ્થા કહેવાય, ગામ તો એક સંસ્થા કહેવાય. ગામનો વડો જે કે ગામના લોકોએ માનવું જ પડે, નહીતર એનો બહિષ્કાર થાય. જ્ઞાતિના લોકો કે એટલે માનવું જ પડે, નહીતર જ્ઞાતિ બહિષ્કાર કરે. લગ્ન સંસ્થાના નિયમોનું પાલન કરવું જ પડે. એક વાર લગ્ન થયું પછી ભારતીય સંસ્કૃતિની અંદર છેલ્લા થોડા વર્ષોને બાદ કરી દઈએ તો છૂટાછેડા હતા જ નહીં. અને માટે લગ્ન કરીને જે બે લોકો સાથે જોડાતા હતા એને જીવન સાથી કહેતા હતા. શબ્દ છે જીવન સાથી, જીવનભરના સાથી. આજનો જમાનો એવો છે કે લોકો બોલે છે જીવન સાથી, પણ એ વર્ષના પણ સાથી છે કે નહીં ખબર નથી હોતી. બહુ બધા લોકો જે છે કે છે જીવન સાથી 1 વર્ષનું તો છૂટા પડી જાય, કોઈ 2 વર્ષ, કોઈ 4 વર્ષ, અને એક જીવનમાં તો કેટલા સાથી કરી નાખે ખબર નથી હોતી. માન્ય અમાન્ય જુદા પાછા. આપણે સમજવાનું છે કે જીવન સાથી જીવનભર સાથ નિભાવવાનો છે. લગ્ન સંસ્થા એ જે કહે એના નિયમો પ્રમાણે ચાલવું, છૂટછાટ નહીં. પરિણામે આજે જોઈએ છે કે વર્ષો ભારત જ નહીં, જે વખતે ભૌગોલિક શોધખોળો નથી થઈ, લોકો એકબીજાના સંપર્કમાં ન હતા, આ તો આપણો ઇતિહાસ એવું શીખવાડે હતા, ઓછા હતા. આખા વિશ્વમાં લગ્ન થતા, પદ્ધતિ જુદી હોય, નિયમો જુદા હોય, પણ સંસ્થા હતી, નિયમો હતા. લગ્ન કરીને જ મોટે ભાગે બાળકોને જન્મ અપાતો. ટૂંકમાં નિયમ. તંત્ર, મેઇન વાત તંત્રની છે. તંત્ર આપણે રાષ્ટ્રરૂપી તંત્રની વાત કરીએ છીએ. એક તંત્રની અંદર પણ અનેક તંત્ર. શરીર આપણું છે તો એની અંદર શ્વસન તંત્ર, પાચન તંત્ર, પ્રજનન તંત્ર, ચેતા તંત્ર, ઘણા બધા તંત્રો અંદર છે. પેટા બીજા મુખ્ય એમ અહીંયા જે છે મુખ્ય રાષ્ટ્ર તંત્રની વાત છે. અને રાષ્ટ્ર જે કંઈ કહે એનું પાલન કરવું જ પડે. આ છે ફાંસીવાદ. આ ફાંસીવાદ છે એને બીજા અર્થમાં કહીએ તો એ સંગઠન છે. મને લાગે છે કે હજી મને થોડુંક વધારે ક્લિયર કરવું છે. તમને બધાને એક નાનકડી વાર્તા ખબર જ છે, ખાલી રિપીટ કરું છું. એક ડોસો હોય છે, એના 4 દીકરા હોય છે. એ મરણ પથારી એ હોય છે. ચારે દીકરાઓને બોલાવે છે કે એક એક લાકડી લેતા આવો. લાવે છે, કે તોડી નાખો. ચારેય જણા પગ ઉપર સેજ એ કરીને લાકડીને તોડી નાખે છે. પછી કે ફેંકી દો, બીજી એક લાકડી લેતા આવો, એક એક લાકડી લેતા આવો.
લઈ આવે છે. ખબર કઈ પડતી નથી, પડે એમ કે બાપા છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે તો એમની અંતિમ ઈચ્છા પૂરી કરવી. આડે દિવસે ક્યારેય બાપનું કહ્યું કરતા નતા દીકરાઓ. લઈ આવે, કહ્યું કે ચારેને ભેગી કરો, દોરીથી બાંધી દો, અને બાંધેલી લાકડીને કહે છે કે હવે ચારે ચારને એક સાથે બાંધેલી અવસ્થામાં તોડી નાખો. પ્રયત્ન કરે છે પણ નથી તૂટતી. અને પછી આપણને ખબર છે કે આ વાર્તાનો મેસેજ છે કે જો આ લાકડીની જેમ એકલા રહેશો તો તમારું પતન થશે. સંગઠિત રહેશો, તમને કોઈ નહીં તોડી શકે. એમ અહીંયા રાષ્ટ્રની વાત જે છે એની અંદર સંગઠન છે. ફાસીવાદ એ શબ્દ ફાસિસ્ટ પરથી આવ્યો, અને એ શબ્દનો અર્થ ઇટાલીની ભાષામાં, લેટિન ભાષામાં લાકડાની ભારી. કેટલાક શબ્દોના ઘણા બધા અર્થો. ગઠ્ઠો, ભારી કો, ગઠ્ઠો કો, અને કુહાડી, એવું થાય છે કે રાષ્ટ્રના લોકોને આ ફાસીવાદ એવું કહે છે કે તમારે આ લાકડાની ભારીની જેમ અલગ રહેવાને બદલે સંગઠિત થઈને રાષ્ટ્રરૂપી ભારીની અંદર રહેવાનું છે. તમારું વ્યક્તિગત સ્વતંત્ર અસ્તિત્વ ઓગાળીને તમારે રાષ્ટ્રરૂપી ભારીની અંદર વિલીન થઈ જવાનું છે. પરંતુ વિલીન થયા છતાં જો રાષ્ટ્રરૂપી ભારી નું અસ્તિત્વ છે તો ત્યાં તમારું પણ અસ્તિત્વ છે ભારીની અંદર. તમારો વિકાસ અવશ્યંભાવી છે જ. મિત્રો, તમે આના ઉપરથી એટલું સમજી શક્યા હશો કે મૂળ વાત તો એ જ છે, નવજાગૃતિથી જે આવી તે. કે વ્યક્તિનો વિકાસ કઈ રીતે કરવો. વ્યક્તિનો એટલે નવજાગૃતિ વખતે પણ એ જ વાત હતી. એક વ્યક્તિના વિકાસની વાત ન હતી. એવા તો હતા કેટલાક લોકો, 10-15% લોકો એ સમયે પણ ખૂબ સુખી હતા, બુદ્ધિશાળી પણ હતા, ચતુર પણ હતા, જ્ઞાની પણ હતા. ટૂંકમાં જુદા જુદા ક્ષેત્રની અંદર એ લોકો સિંહાસન ઉપર બિરાજેલા હતા. પણ એ સમાજના 85-90% લોકો જે છે એમની સ્થિતિ ખરાબ હતી. પરિણામે એક એવી લાગણી ઉત્પન્ન થઈ હતી કે શું બધા લોકો સુખી ન થઈ શકે? એ લાગણીની અંદરથી
જે એક પછી એક વિચારો આવ્યા છે એને અમલમાં મૂક્યા અને એની પરિણામે ક્રમશઃ સમાજ ગતિશીલ બન્યો, સમાજ વિકાસશીલ બન્યો. વિકાસ તરફ એને ગતિ કરી, દોટ મૂકી. થયો પણ ખરો, વિકાસ થયો. વિદ્યાર્થી મિત્રો ક્યારેક વિચાર તો કરો. દાખલા તરીકે ઇંગ્લેન્ડ દુનિયાના કેટલા બધા પ્રદેશ ઉપર એનું સત્તા હતી, એનું રાજ હતું. આ બધા દેશોમાંથી એ જે રીતે ધન ઇંગ્લેન્ડમાં ઢસડી જતું હતું, ઇંગ્લેન્ડનો એક એક માણસ જે છે એ સમૃદ્ધ થઈ જવું જોઈએ. ભારતનો દાખલો સમજીને જ વાત કરીએ તો ભારત કે જે સોને કી ચિડિયા કહેવાતું હતું, એ ભારતના અંદર એવી નીતિ અખત્યાર કરી કે જેને પરિણામે ભારતના ભોગે ઇંગ્લેન્ડ સમૃદ્ધ બન્યું. જે ક્ષેત્રોમાં પહેલી નજરે ભારતનો વિકાસ દેખાય એ પણ હાથીના દેખવા અને ચાવવાના જુદા જેવો હતો. પહેલી નજરે જ એ વિકાસ દેખાતો હતો. હકીકતમાં જોઈએ તો એ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટેની નીતિ હતી. કઈ રીતે વધારે ને વધારે ધન ધનાધન ઇંગ્લેન્ડમાં ઢસડી જવાય એવી નીતિ અખત્યાર કરી હતી. એવી સરસ વાત છે. ધન અને એ પણ ધનાધન ઢસડી જવાનું, ધીમે ધીમે નહીં, ધનાધન ઢસડી જવાનું. ધનાધન. ઇંગ્લેન્ડ ઢસડી ગયું. ભારતમાંથી જ નહીં, વિશ્વમાં કેટલા બધા પ્રદેશો ઉપર એની સત્તા હતી. એ બધેથી એ ધનાધન ઢસડી ગયું. શું ઇંગ્લેન્ડના તમામ લોકો જે છે એમના દુઃખો દૂર થઈ ગયા? ના. આટલું બધું ધન આવ્યું હોવા છતાં પણ એ ધનની વહેંચણી ખૂબ અસમાન હતી. ઘણા બધા લોકોને હજી ઘણા બધા પ્રશ્નો હતા. કારણ વ્યક્તિ જે છે એ પોતાના હિતોનો વિચાર કરતો હતો. રાષ્ટ્રરૂપી તંત્રના હિતોનો વિચાર નહોતો થતો ત્યાં આગળ. આ જ રીતે જે છે વિશ્વ આખાની વાત હતી અને સવિશેષ યુરોપની વાત. કારણ કે એ વખતે ચેતના, રાજકીય, સામાજિક, ધાર્મિક બધા જ ક્ષેત્રોની અંદર ચેતના એ યુરોપની અંદર અને યુરોપમાંથી જ અમેરિકા જઈને જે લોકોએ અમેરિકા ઉપર વર્ચસ્વ જમાવ્યું હતું, હું શબ્દો બરાબર જોખીને વાપરું છું, અમેરિકામાં નહીં પણ યુરોપમાંથી જઈને જે લોકોએ અમેરિકા ઉપર વર્ચસ્વ જમાવ્યું હતું એ લોકોની અંદર પણ આ ચેતના હતી.
પણ એ આપણે એને વ્યક્તિગત કહીશું, બહુ થોડા લોકો માટેની કહીશું. અમેરિકાની અંદર પણ જે સમૃદ્ધિ આવી અને એમાંથી ટ્રસ્ટો અને કોર્પોરેશનોનો જે ઉદય થયો અને એના માલિકો પાસે જે ઇજારા પ્રાપ્ત થયા, એને પરિણામે ક્યાં એમનું સુખ અને ક્યાં બાકીના લોકોનું સુખ. આસમાન જમીન જેટલું એ સુખની વચ્ચે અંતર. પણ અહીંયા જે વાત છે એ જે છે આ અંતર જે છે મિટાવવાની વાત છે. અંતર રે પણ બહુ જ ઓછું કરવાની વાત છે. અને એ મથામણ એની અંદર આપણે કહ્યું તેમ થોડો વિકાસ આવતો હતો, વચ્ચે કંઈક એવા અવરોધો આવી જતા હતા, પાછો વિકાસ ખાડામાં પડી જતો હતો. અને આપણે જોયું કે પ્રથમ વિશ્વયુદ્ધ થયું. ક્યારેય ન થયું હોય એવું એ યુદ્ધ થયું. ક્યારેય ન થયો હોય એવો ભયંકર નહીં, મહાભયંકર વિનાશ થયો. એ મહાભયંકર વિનાશ એની અંદરથી અહીંયા આપણે ઇટાલીની વાત કરીશું કે એકમ તરીકે ઇટાલીની પ્રજા એવું વિચારે છે કે યુદ્ધ સાથે આપણી જે મુરાદો હતી, આપણી જે અપેક્ષાઓ હતી, આપણને જે વચનો પ્રાપ્ત થયા હતા અથવા તો વચનો આપવામાં આવ્યા હતા, અને એ બધાનું જો પાલન થયું હોય તો આપણી જે સ્થિતિ હોવી જોઈએ એ નથી, કારણ કે એ કશાનું પાલન નથી થયું. કેમ ન થયું? તો કહેવત છે કે जिसकी लाठी उसकी भैंस. જે લોકો પાસે લાઠી હતી એ લોકો ભેંસ લઈ ગયા. અહીં આપણે યાદ રાખવાનું છે કે जिसकी लाठी उसकी भैंस એટલે શું? જેની પાસે લાઠી છે એને કોઈ નિયમો શરતો લાગુ નથી પડતું. બસ એની પાસે લાઠી છે, એ ભેંસ લઈ જાય છે. એમ એ બરાબર યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી બે પ્રકારની નીતિ જે છે એ આચરવામાં આવી હતી. એક પરંપરાગત કે વિજેતા રાષ્ટ્ર પરંપરાગત રાષ્ટ્ર ઉપર મનમાની શરતો લાદી શકે એ પ્રકારે વિજેતા રાષ્ટ્રોએ પરાજિત રાષ્ટ્રોના સંસ્થાનો લઈ લીધા. એમને યોગ્ય લાગ્યું તેટલો યુદ્ધ દંડ ફટકાર્યો, યોગ્ય લાગ્યું તેટલું યુદ્ધ વળતર નક્કી કર્યું. આ એક નીતિ. બીજી નીતિ વુડ્રો વિલ્સન જે છે એના પ્રભાવને પરિણામે
અહીંયા વિજેતા પરાજિત શબ્દોને જ ડિલીટ કરી દેવાના હતા. અને આ યુદ્ધને વિજય વગરનું યુદ્ધ ગણીને એ યુદ્ધનો જે વિનાશ હતો એને તમામ દેશોએ સાથે મળીને વિજેતા પરાજિત જે લોકોના મનમાં હતું પણ એ રાખવાનું ન હતું ને તમામ લોકોએ ભેગા થઈને એ વિનાશ જે છે એમાંથી ફરીથી નવસર્જન કરવાનું હતું. સમજીને સ્વેચ્છાએ સ્વયંભૂ જવાબદારી લેવાની હતી. શક્તિ પ્રમાણે ભક્તિ કરવાની હતી નવસર્જનની. પણ અહીંયા એનું પાલન કરવામાં આવ્યું પણ સગવડિયું. જ્યાં જરૂર લાગી ત્યાં વિશ્વના 14 મુદ્દાઓ વિલ્સનના 14 મુદ્દાઓને આગળ ધરવામાં આવ્યા. અને જ્યાં જેમની પાસે લાઠી હતી એમણે એમના સ્વાર્થ આગળ વિલ્સનના 14 મુદ્દાઓને બાજુ પણ મૂકી દીધા હતા. મિત્રો, આ બધું જે છે સમજવું જરૂરી છે, કારણ કે ઇતિહાસ એટલે સમય. આપણી પાસે જે છે હકીકતો તો હોય, પણ એ હકીકતો જે છે સમયે જે છે વાતાવરણ કેવું હતું, લોકોની માનસિક સ્થિતિ કેવી હતી, એ વખતના લોકો શું વિચારતા હતા, એમને વારસામાં કયા વિચારો મળેલા હતા, વર્તન મળ્યું હતું. જ્યાં સુધી આ બાબતોને ન સમજીએ ઇતિહાસ તમે સમજી ના શકો, ઓળખી શકો, સમજી ના શકો. આ વાત હું એટલા માટે કરી રહ્યો છું કે એવું કહેવાય છે અને જે સત્ય છે હું સ્વીકાર કરું છું કે જે વ્યક્તિ ઇતિહાસને સારી રીતે પચાવી જાણે છે, એટલે કે સમજી જાણે છે, તે વ્યક્તિના જીવનમાં દુઃખ પડછાયા રૂપી પણ નથી આવતું. એને કોઈ દુઃખી ન કરી શકે. એટલે કે એ દુઃખી ન થાય, બીજા અર્થમાં કહીએ, વધારે સારું કહેવું હોય કે દુઃખી ન થાય. એ તો દુઃખી ન થાય, એ એની આસપાસનાને પણ કોઈને દુઃખી ના થવા દે. અને માટે આપણે આ ચર્ચા કરવી છે. ઇતિહાસને તમારે પચાવવાનો છે. હવે કઈ આપણે સ્કૂલમાં નથી ભણતા, યુનિવર્સિટી શબ્દનો આપણને અર્થ પણ ખબર પડવો જોઈએ. યુનિવર્સિટી અંગ્રેજી શબ્દ છે. ગુજરાતી ભાષાના વિદ્યાર્થીઓ છીએ એટલે આપણને શબ્દ ખબર હોય, અર્થ ખબર ના હોય તેવું બની શકે. યુનિવર્સિટી એટલે વિશ્વવિદ્યાલય. વિશ્વવિદ્યાલયની અંદર આપણે ભણતા હોઈએ ત્યારે આપણી સમજ પણ વિશ્વ કક્ષાની હોય. સામાન્ય સમજ ન ચાલે. અને આપણે ભણી પણ રહ્યા છીએ વિશ્વનો ઇતિહાસ. વિશ્વનો ઇતિહાસ ભણતી વખતે જે છે આપણી સમજ પણ વૈશ્વિક હોવી જ જોઈએ. અન્યથા
આપણે એવા થાકામાં ગુમાનમાં રહીએ કે મને ઇતિહાસ આવડે છે, એ ગોખણપટ્ટી હોઈ શકે, એની સમજ ન હોઈ શકે. હું આ સમજાવવા માટે એ સમયનું વાતાવરણ ખડું કરી રહ્યો છું. ખાસી વાત શબ્દ જ સમજાવી રહ્યો છું. શા માટે એની ઉત્પત્તિ થઈ? એમનેમ કશું ઉત્પન્ન નથી થતું. સમજવું પડે આપણે. 19મી સદી એ આખી લોકશાહીની સદી હતી, આખી સદી લોકશાહીની સદી. વિશ્વ આખાની અંદર જે લોકશાહી ની સ્થાપના કરવા માટે ક્રાંતિકારીઓ મથામણ કરી રહ્યા હતા. પ્રથમ વિશ્વ યુદ્ધને પણ મિત્ર રાષ્ટ્રો દ્વારા એવું નામ આપવામાં આવ્યું કે આ યુદ્ધ એ સામ્રાજ્યવાદ વિરુદ્ધ લોકશાહીનું રક્ષણ કરવા માટેનું યુદ્ધ છે. રિપીટ કરું છું, પ્રથમ વિશ્વ યુદ્ધ એ સામ્રાજ્યવાદ વિરુદ્ધ લોકશાહીનું રક્ષણ કરવા માટેનું યુદ્ધ છે. અને યુદ્ધમાં સામ્રાજ્યવાદી પરિબળોને પરાજિત કરીને વિશ્વમાં જે લોકો લોકશાહીની સ્થાપના કરવા માંગતા હશે એમને મદદ કરવામાં આવશે અને વધારેમાં વધારે દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા સ્થપાય તે જોવામાં આવશે. પણ આપણે જોઈએ છીએ કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી લોકશાહીની જગ્યાએ સરમુખ હત્યારશાહી બહુ બધી જગ્યાએ વિકાસ પામ્યો. એની બોલબાલા રહી. તો કરવી લોકશાહીની સ્થાપના અને થઈ ગઈ સરમુખ હત્યારશાહીની સ્થાપના. આ થયું કેમ એ આપણે એ સમયના વાતાવરણને ન સમજીએ, એ સમયના પ્રવાહોને ન સમજીએ, પરિબળોને ના સમજીએ તો સાચી સમજ ન આવે. માટે હું એ સમયનું વાતાવરણ તમારી સમક્ષ ખડું કરી રહ્યો છું. વ્યક્તિને નવજાગૃતિના સમયથી સમાજના કેન્દ્રમાં મૂકવામાં આવી. એને અધિકારો આપવામાં આવ્યા અને છતાં એને ખબર નથી કે આ અધિકારો મને મળેલા છે. એને યાદ રહે એટલા માટે વિદ્યાર્થીઓના પુસ્તકોની અંદર મૂળભૂત અધિકારો છાપવામાં, સ્કૂલમાં એને જે છે એને બોલાવવામાં આવે કે એને યાદ રહે કે આ મારા મૂળભૂત અધિકારો છે, મને મળવા જોઈએ. એ અધિકારો દ્વારા એવું માનવામાં આવતું હતું કે વ્યક્તિનો વિકાસ થાય. અને વ્યક્તિનો વિકાસ એટલે એક વ્યક્તિનો વિકાસ નતો કરવાનો. એ દરેક વ્યક્તિને જે છે વખતો વખત એ વિકાસો યાદ રહે એવી રીતે એનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. અને આશા હતી કે આ દ્વારા જે છે સમાજના બધા જ લોકોનો વિકાસ થશે. લોકશાહી લોકોની અબ્રાહમ લિંકને વ્યાખ્યા પણ કરી. લોકશાહીની ઘણી બધી વ્યાખ્યાઓ છે. અબ્રાહમ લિંકનની તમને યાદ છે,
એની અંદર જે અત્યારે આપણે ચર્ચા કરવી છે એમાં એ ભાવ છે, એટલે હું એની એ વ્યાખ્યાની વાત કરું છું. ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ, બાય ધ પીપલ. બટ પીપલ, લોકો, લોકશાહી, ટૂંકમાં બધા લોકોનું ભલું કરવાની વાત છે. પણ ભલું તો બધાનું થતું ન હતું, થયું ન હતું, અને માટે ઇટાલીની અંદર મુસોલિની નામનો યુવાન એ પોતે વ્યક્તિ તરીકે પોતાના વિકાસની નહીં, પણ જે 19મી સદી જે આખી એ રાષ્ટ્રવાદની સદી હતી એના પ્રભાવમાં, હું શબ્દ વાપરું છું બરાબર ધ્યાન રાખજો, એના પ્રભાવમાં રાષ્ટ્રનો વિકાસ કરવા માટે આગળ આવે છે. રાષ્ટ્રનો વિકાસ કરવો છે એટલે લાકડાની બારી લીધી છે, અને એની અંદર જે બારી દ્વારા જે છે સૂચવવામાં આવ્યું છે કે બધાએ સંગઠિત રહેવાનું છે. કોઈએ પોતાના વ્યક્તિગત સ્વાર્થની અહીંયા વાત નથી કરવાની. સામૂહિક સ્વાર્થની વાત કરવાની છે, દેશની વાત કરવાની છે, રાષ્ટ્રની વાત કરવાની છે. મુસોલિની પ્રખર અને ઉગ્ર રાષ્ટ્રવાદી, એ કોઈ પણ ભોગે ઇટાલીનો વિકાસ કરવા માંગતો હતો. એ વખતની મહાસત્તાઓમાં ઇટાલીને પ્રથમ હરોળમાં લઈ જવા માંગતો હતો. ઘણા બધા વિદ્વાનોએ ઇટાલીને મહાસત્તા કહ્યું છે, પણ મહાસત્તા એટલે સામાન્ય દેશોની અંદર એ મહાસત્તા ખરું, પણ મહાસત્તાના દેશોની અંદર પણ જે છે પાછું પ્રથમ હરોળ કહીએ ત્યાં નહીં. અને માટે તો લાઠી એના પાસે ન હોવાથી પ્રથમ વિશ્વયુદ્ધના અંતે જે સંધિ થઈ એની અંદર એને વચન આપવામાં આવ્યું હતું એ પ્રદેશો ન મળે. જે મળ્યા તે એને મનગમતા ન હતા, બહુ ઓછા હતા, ના મળે તો પણ ચાલે એવા હતા. એને લાગ્યું કે આપણો અન્યાય થયો છે, આપણું અપમાન થયું છે, કારણ આપણી પાસે લાઠી હતી ને એને બીજા રાષ્ટ્રો પાસે લાઠી હતી. લાઠી હતી એમને ભેંસ મળી ગઈ ને આપણને ભેંસ ન મળી. પરિણામે નક્કી કર્યું કે આપણી પાસે લાઠી હોવી જોઈએ. લાઠી એટલે શક્તિ. એ શક્તિ પ્રાપ્ત કરવા માટે નક્કી થયું એકલ દેકલ વ્યક્તિની શક્તિ નહીં, સમગ્ર રાષ્ટ્રની શક્તિ. સમગ્ર રાષ્ટ્ર એટલે ભારે, જેને ફાસિસ્ટ કહેવામાં આવે છે, ફાસીઓ, ફાસિસ્ટ, ને માટે એને પ્રતીક બનાવવામાં. હજી પણ આને વધારે સારી રીતે સમજાય, પણ મને લાગે છે કે આટલું પૂરતું છે. ફાસીવાદ. ફાસીવાદ એટલે શું? મને લાગે છે કે તમે સમજ્યા હશો.
હજી આપણે આગળ એ નીતિને વધારે સ્પષ્ટ કરતા કરતા સમજીશું. મને લાગે છે કે આજે કઈ ચર્ચા કરી છે એ સમગ્ર અભ્યાસ દરમિયાન તમે બેકગ્રાઉન્ડમાં રાખશો તો ફાંસી વાત તમને બહુ જ સારી રીતે સમજાશે. સાથે સાથે તમારી છાપ પણ બદલાશે. ઘટના એક જ હોય છે. જુદા જુદા વિદ્વાનો એનું જુદી જુદી રીતે અર્થઘટન કરે છે. એ અર્થઘટન કરતી વખતે સ્વાર્થ પણ હોઈ શકે. મિત્રો, ઇતિહાસ એ સિલેક્ટિવ અર્થઘટનની ના પાડે છે. એ એવું કહે છે કે ઘટનાને બોલવા દો, તમે ના બોલશો. ઇતિહાસકારે નહીં બોલવાનું. ઇતિહાસકાર બોલ્યો એનો અર્થ કે સિલેક્ટિવ અર્થઘટન, અને ઘટનાને બોલવા દઈએ એટલે એઝ ઇટ ઇઝ, નેકેડ ટ્રુથ, નગ્ન સત્ય. ને નગ્ન સત્ય તો એ જ છે કે કર્મ તમને સારું કે ખોટું જે દેખાતું હોય તમારી આંખને તે, પણ કર્મ કરનારનો ઈરાદો એ તો ભલું કરવાનો જ હોય છે. અહીંયા મુસોલિનીનો ઈરાદો રાષ્ટ્ર જે છે એનું ભલું કરવાનો. બાકીના લોકોને ન ગમતું કંઈક થયું હોય તો એ ત્યાં ક્યાંક મજબૂર છે. એની કોઈક મર્યાદાઓ છે, સમયને ધ્યાનમાં રાખતા. તો કોઈની પણ મજબૂરી અને મર્યાદા એને આપણે સમજવી જ પડે. જેમ કે મિત્રો, લોકશાહી મતનું રાજકારણ છે. એની મર્યાદા છે કે તમે ગમે તેટલા સરસ હોવ પણ તમે જે છે મતનો અધિકાર એ દરેક જણને સમાન રીતે આપેલો છે. સામાન્ય માણસને પણ, વિશેષ માણસને પણ. સામાન્ય માણસને સામાન્ય સમજ પડે છે, વિશેષ માણસની સમજ વિશેષ હોય છે. સ્વીકારવું જ પડે. એની અંદર દલીલો ના થાય. સામાન્ય સંજોગોની અંદર દરેક જણ કહે કે બધાને બધી ખબર પડે, ના પડે. એ તો તકલીફ આવે ત્યારે જ ખબર પડે કે બાકીના લોકો જે છે શક્તિશાળીની પાછળ જે છે સંતાઈ જાય કે બચાવો અમને, કોઈક માર્ગ કાઢો, કોઠીમાંથી બહાર કાઢો, મુશ્કેલીમાંથી બહાર કાઢો. કોઈ શક્તિને, કોઈ સમજને, સમજ એ પણ શક્તિ છે, એને શરણે થઈ જાય. એ વખતે ના કે અમને પણ ખબર પડે છે ને અમારામાં પણ સમજ છે ને. એટલે ખબર છે કે આગળ જઈશું તો વધેરે જઈશું, કશું નહીં થાય. ત્યારે સમાજની અંદર જે છે બે પ્રકારના લોકો હોય છે, એ સ્વીકારવું જોઈએ. બોલવાનું બે છે, એમાં પણ બહુ ચડતો ઉતરતો ક્રમ છે. મેરિટ બને છે પરીક્ષામાં, 1% અંદર કેટલા બધા લોકો હોય છે. 1% ઓછો માર્ક આવે ક્યાંથી ક્યાં સ્થિતિ બદલાઈ જાય છે. એમ અહીંયા પણ જે છે ચડતા ઉતરતા ક્રમમાં મેરિટ છે.
સામાન્ય લોકો, વિશેષ લોકો, અતિ સામાન્ય, અતિ વિશેષ, મધ્ય સામાન્ય, મધ્ય વિશેષ. પણ લોકશાહી એ બધાને જે છે એ સમાન મતાધિકાર આપેલો છે. દરેકના મતનું મૂલ્ય એક છે. ત્યારે જેમનામાં ખરેખર શક્તિ છે, ખરેખર સમજ છે, રાષ્ટ્રનું ભલું કરવું છે, કરી શકવા માટે સમર્થ છે, પણ એ કરવા માટે તમારી પાસે મત હોવા જરૂરી છે. એ સંસદ સભ્યો હોય, એટલા ધારાસભ્યો વગેરે હોવા જોઈએ. અને ન હોય તો એ મેળવવા માટે પછી લોકો આપણને જોવા મળે છે કે કેવી કેવી ગરબડો કરે છે. આ ગરબડો આપણને પહેલી નજરે જે છે ગરબડ દેખાય છે, પણ હકીકતમાં આપણે વધારે ડિટેલમાં જઈએ તો ખબર પડે કે આ બહુ બધી વસ્તુ એમની મર્યાદા છે, એમની મજબૂરી છે. જોઈએ છે કે નેતાઓ ભ્રષ્ટાચાર કરે છે એવું આપણે સાંભળીએ. વ્યવસ્થા એવી છે, એને ડિટેલમાં જોઈએ તો કે ચૂંટણીની અંદર ઉમેદવારે પ્રચાર કરવા માટે જ કેટલો બધો ખર્ચ કરવો પડે છે. મને પોતાને થાય કે મારે ચૂંટણીમાં ઉભા રહેવું છે, પોસિબલ નથી. કારણ કે ચૂંટણીની અંદર જે પ્રચાર પ્રસાર કરવા માટે જે ખર્ચ કરવો પડે એ પૈસા મારી જોડે છે નહીં. હું ના ઉભો રહી શકું. પક્ષ પણ એવા લોકોને ટિકિટ આપતું હોય છે, જોવે છે કે આ ખર્ચ કરી શકે તેમ છે, પક્ષે તો નહીં કરવો પડે ને. એટલે પેલો જે ભ્રષ્ટાચાર કરે છે એ પણ પાછી ચૂંટણીઓ લડવા માટે મતદારોને કારણ કે મતદારો પણ લલચાતા હોય છે, જે હકીકત છે. એટલે જે છે એમને લલચાવવા માટે, લોભાવવા માટે તો મર્યાદા અને મજબૂરીને પણ વિદ્યાર્થીઓ આપણે સમજવું જ પડશે. જે અનિવાર્ય મર્યાદા અને મજબૂરી છે એને આપણે વ્યક્તિ જે છે એની મનીષા એટલે કે એની ઈચ્છા ખરાબ છે એવું આપણે નહીં કહીએ. એના માટે બીજું કોઈ વિકલ્પ જ નથી. એ વ્યક્તિ નથી કરતો, એ વ્યક્તિ એ જગ્યાએ બેઠેલી કોઈ પણ વ્યક્તિ એવું કરતી હોય છે. અપવાદ હોય દરેકમાં. આપણે જે છે કોઈ પણ વસ્તુની અંદર જે છે 70% લોકો શું કરે છે, 70%ને મારી સમજ પ્રમાણે હું સમાજ કહું છું, તો એ જોવાનું છે. તો અહીંયા જે છે આપણે વાત કરીશું કે મુસોલિની સર્વોચ્ચાર કેમ બન્યો, એને જે કંઈ કર્યું એની અંદર ક્યાં એની મર્યાદા હતી, મજબૂરી હતી. એ મર્યાદા અને મજબૂરી એની જોડે અનિવાર્ય રીતે જે વર્તન કરાવે છે એ વર્તનને જ્યારે આપણે એની એનાલિસિસ કરીએ ત્યારે એની અંદરથી એને મુક્ત કરવું, કારણ કે એની પાસે બીજો કોઈ વિકલ્પ જ ના હોય. જેમ કે તમારું કોઈ ખૂન કરી રહ્યું છે તો સામે જે છે એ તમને એવું લાગે કે બીજું તો કોઈ બચાવનાર નથી સિવાય કે તમે એનું ખૂન કરી નાખો. જે રીતે થયું તે રીતે. કોઈનો જીવ લેવાનો તો અધિકાર નથી, પણ તમે નથી લેતો તો તમારો જીવ જતો રહે છે. ત્યારે જે છે એ તમે ત્યાં મજબૂર છો, તમારી એ મર્યાદા છે ને તમે એનું ખૂન કરી નાખો છો તો તમે ખૂની નથી બની જતા, તમે બચાવ કરેલો છે. મિત્રો, ઇતિહાસ જે છે બહુ જ અઘરો વિષય છે. સત્ય સમજવા માટે જે છે ખૂબ રિસર્ચ કરવું જરૂરી છે. માટે હું તમને આખું વાતાવરણ ખડું કરી રહ્યો છું.
કે કયા સંજોગોની અંદર લોકશાહી ની સ્થાપના કરવી હતી અને સ્થાપના થઈ સરમુખત્યારશાહીની. એક જગ્યાએ નહીં, બે જગ્યાએ નહીં, બહુ બધી જગ્યાએ. ઇટાલી, જર્મની, સ્પેન, જાપાન, રશિયા એન્ડ મેની મોર. જે જગ્યાએ લોકશાહી દેખાતી હોય ત્યાંય પાછી અંદર ખાલી નામ લોકશાહી હોય, ત્યાં પણ જે છે સરમુખત્યારશાહી હોય. લોકશાહીની અંદર પણ સરમુખત્યારશાહી. તો આવું કેમ થાય? તો એ સમય જે છે આપણે જે કહેલું છે કે માનવી કશું કરતું નથી, એ પ્રત્યાઘાત આપે છે. અને આ સમયનો પ્રત્યાઘાત હતો એટલે આપણે સમય જે છે એને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો. અને આપણે ટૂંકમાં એમ કહીશું કે ફાસીવાદ એટલે વ્યક્તિની સ્વતંત્રતાનો અંત. વ્યક્તિએ પોતાના માટે નહીં જીવવાનું, પણ વ્યક્તિએ રાષ્ટ્ર માટે જીવવાનું. રાષ્ટ્ર જ સર્વોપરી. રાષ્ટ્રની બહાર કશું નહીં, રાષ્ટ્રની વિરુદ્ધ કશું નહીં, રાષ્ટ્રની સામે કશું નહીં. જે કરવું હોય તે રાષ્ટ્ર માટે. અને જો તમે રાષ્ટ્રને જે છે આગળ લાવ્યા, એને શક્તિશાળી બનાવ્યું, એને સમૃદ્ધ બનાવ્યું, તો એ રાષ્ટ્રની સમૃદ્ધિ એ રાષ્ટ્રના નેતાઓ બીજા કોઈ રાષ્ટ્રને આપી દેશે? તમને જ મળશે. અને સૌથી વિશેષ છેલ્લી વાત જે યાદ રાખવાની છે તે એ છે કે એની અંદર જે છે અપ્રત્યક્ષ રીતે એવું કહેવામાં આવે છે કે એક વખત જે છે રાષ્ટ્રના લોકોને સફળતા જે છે એનો નશો જે છે પી લેવા મળશે, પછી એ આપોઆપ એવું જ વર્તન કરશે કે સફળ જ રહેશે. તો રાષ્ટ્રવાદ ફાસીવાદની અંદર રાષ્ટ્ર જે છે એને શક્તિશાળી છે, રાષ્ટ્ર માટે જીવવાનું છે. એની ગૃહ નીતિ, વિદેશ નીતિની અંદર ફરી વાર ક્યારેક આપણે ચર્ચા કરીશું. આજે આપણે અહીંયા અટકીશું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. વસુધૈવ કુટુંબકમ, ઘર ભલા હોગા.